નમસ્કાર મિત્રો, હવે આપણે સુપરવાઇઝર એપને થોડું સમજીશું. સુપરવાઇઝર એપમાં એન્ટ્રી કરવા માટે આપણે vmsacademy.com આ વેબસાઇટ પર વિઝિટ કરીએ છીએ. આપને જો આપનો યુઝરનેમ પાસવર્ડ ન ખબર હોય તો ફર્સ્ટ ટાઈમ યુઝર ક્લિક કરી આપનો નંબર અહીંયા એન્ટર કરી તમે પાસવર્ડ મેળવી શકો છો. આપને જો આપનો યુઝરનેમ પાસવર્ડ ખબર છે તો અહીંયા આપણે લોગિન કરીશું. હું મારા ડેમો અકાઉન્ટથી લોગિન કરું છું. લોગિન કર્યા બાદ સૌથી પહેલી જે સ્ક્રીન આવે છે એ આપની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. જો આપ એક કરતાં વધુ બ્રાન્ચમાં હો, જેવી રીતે અહીંયા તમે મારા ડેમોમાં જુઓ છો કે હું એક ડેમો સ્કૂલમાં પણ છું અને એક સાંસ્કૃતિક સંવર્ધન પ્રતિષ્ઠાન બ્રાન્ચમાં પણ છું, તો હું એ બ્રાન્ચ સિલેક્ટ કરી શકું છું જેથી એની અંદર હું એક્ટિવિટી કરીશ. આ અમારી સૌથી પહેલી વિશેષતા છે કે એક ટીચર, એક સુપરવાઇઝર મલ્ટિપલ બ્રાન્ચમાં પણ હોય તો એના એક જ એપથી મલ્ટિપલ બ્રાન્ચને મેનેજ કરી શકે છે. અત્યારે હવે હું સૌથી પહેલાં મારા ડેમો બ્રાન્ચમાં આવ્યો છું અને તમને અહીંયા આગળ મારી લેફ્ટ સાઈડ પર મેન્યુ દેખાતું હશે. ઇન્ક્વાયરી મેનેજમેન્ટ, સ્ટુડન્ટ મેનેજમેન્ટ, એમ્પ્લોયી મેનેજમેન્ટ, ફીઝ મેનેજમેન્ટ, એક્ઝામ, અસેટ્સ, લાઇબ્રેરી, ઈ લર્નિંગ અને માસ્ટર્સ. આ આપણું મેઇન મેન્યુ છે. અહીંયા મેન્યુનું સર્ચ ઓપ્શન છે. તમને જો ક્વિકલી કોઈ ઓપ્શન સર્ચ કરવું હોય તો આપણે એને અહીંયા સર્ચ કરી શકાય છે. સૌથી પહેલાં આપણે ઇન્ક્વાયરી મેનેજમેન્ટથી સમજશું સર. જેવી રીતે કે મેં તમને પહેલા વિડીયોમાં દેખાડ્યું કે આપણા સોફ્ટવેરમાં ઘણી બધી ફેસિલિટી છે. તો ઇન્ક્વાયરી મેનેજમેન્ટ એટલે આપણે સ્ટુડન્ટનું એડમિશન કરવું હોય અને સ્ટુડન્ટ આપણે ત્યાં સ્કૂલમાં આવે છે તો એની ઇન્ફોર્મેશનની એન્ટ્રી કરવી. કે કોઈ વોક ઇન સ્ટુડન્ટ આવે તો એની આપણે નામ, એનું ડિટેલ રાખી શકીએ છીએ. આ બહુ ડિટેલ ફોર્મ છે. આમાં જે કમ્પલસરી ફિલ્ડ છે એ સ્ટુડન્ટનું નામ, આપણે અહીંયા નામમાં આપણે નામ એન્ટર કરીએ અને બીજી કમ્પલસરી ઇન્ફોર્મેશન છે પેરેન્ટનું, એક પેરેન્ટનું નામ અને એમનો નંબર. આ આટલી 3 ફિલ્ડ કમ્પલસરી છે. એના સિવાય અહીંયા ઘણી બધી ફેસિલિટી છે, જેવી રીતે કે સિટી હોય, તાલુકા હોય કે એની બીજી કોઈ ઇન્ફોર્મેશન તમે કેપ્ચર કરવા માંગો તો એ કરી શકાય. એના સિવાય જો તમે ઓનલાઈન તમારી વેબસાઇટ હોય અને તમારી વેબસાઇટના માધ્યમથી જો તમે કેપ્ચર કરવા માંગતા હો તો એ પણ સુવિધાની અંદર અવેલેબલ છે. હું જેવી રીતે કે એક ડેમો વેબસાઇટ છે તો એમાં તમે અહીંયા જોઈ શકો છો એડમિશન લિંક છે. તો આ એડમિશન લિંકને ક્લિક કરે કોઈ પણ તો એમના ઘરેથી પણ જે ઇન્ક્વાયરી આપે એ તમને મળી જશે. અહીંયા આગળ આ જે ફોર્મ છે એને આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ. જરૂરી નથી કે એટલું મોટું ફોર્મ હોય. જેવી રીતે તમે ઓલામાં જોયું તો મોટું હતું, અહીંયા આગળ એક મિની માઇક્રો ફોર્મ રાખ્યું છે. એના સિવાય જો તમે ફેસબુક પર કંઈ પોસ્ટ ક્રિએટ કરી હોય, જેવી રીતે અહીંયા આગળ આપણે ડેમોમાં જોઈએ છે, તો અહીંયા આગળથી પણ જો કોઈ ઇન્ક્વાયરી તમને આપે તો એ પણ તમારી ઇન્ક્વાયરીની અંદર અવેલેબલ થઈ જાય. અહીંયા જે આપણે એન્ટ્રી કરીશું એ આપણને અહીંયા આગળ ઇન્ક્વાયરી મેનેજમેન્ટની અંદર મળી જશે. અહીંયા દેખાડું સર તમને. આપણે વ્યૂ ઇન્ક્વાયરીઝ કરીએ તો જે ઇન્ક્વાયરીની એન્ટ્રી આપણે કરી છે એ બધી ઇન્ક્વાયરી અહીંયા આગળ આપણને જોવા મળી જાય. ઇન્ક્વાયરી આવે ત્યારબાદ આપણે એને પ્રોસેસ કરવી હોય, જેવી રીતે એડમિશન આપવું છે, તો સૌથી સહેલું કામ છે કે એકવાર તમે જો અહીંયા એડમિશન આપો તો એની એન્ટ્રી તમારે ફરતી નથી કરવાની. ખાલી એડમિશન અલોટેડ કરી દો તો એની એન્ટ્રી ઓટોમેટિકલી એડમિશન રજિસ્ટરમાં થઈ જાય, જેથી કરીને આપણે સ્ટુડન્ટની એન્ટ્રી ડબલ વાર નથી કરવાની. એક જ વાર આપણે કરી છે એ થઈ જાય. એના સિવાય સમજો સ્ટુડન્ટ આપણે ઇન્ટરવ્યૂ માટે બોલાવવો છે કે વાલીઓને કાંઈ SMS મોકલાવવા છે તો એ પણ અહીંયા આગળ સુવિધા અવેલેબલ છે. કે એક્ઝામ્પલ કહીએ, આપણે કોલ ફોર ઇન્ટરવ્યૂ કરીએ અને આપણે એક તારીખ આપી દઈએ કે ભાઈ આપણે 4 તારીખે એમને બોલાવવા માંગીએ છીએ અને આ જે મેસેજ અહીંયા લખ્યો છે એ આપણે વાલીને સમજો SMS કરો છો. એ મેસેજ આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ અને અહીંયા આગળ આપણે ટિક કરી દઈએ સેન્ડ SMS, તો એ વાલીને ઓટોમેટિકલી SMS વયો જાય. એના સિવાય ઇન્ક્વાયરી SMS કરીને છે, તો જેટલા પણ તમારી પાસે ઇન્ક્વાયરી આવી છે એને સમજો તમારે એક સાથે કોઈ SMS મોકલાવવા હોય તો એ પણ સુવિધા આમાં પોસિબલ બને છે. ડાયરેક્ટ એડમિશન એટલે જેવી તમે તમને કીધું કે ફરતી એન્ટ્રી નથી કરવી, કોઈ સ્ટુડન્ટની ઇન્ક્વાયરી આવી અને ત્યારે ને ત્યારે એડમિશન લેવા માંગે છે તો એ પણ અહીંયા ડાયરેક્ટ એડમિશનથી થઈ શકે છે. એક ઇમ્પોર્ટન્ટ ફેસિલિટી એ પણ છે કે સમજો અહીંયા આપણે વોટ્સએપ પર આપણે કોઈને લિંક આપણી આપવી હોય એડમિશનની, તો અહીંયા આગળ તમારી પોતાની એક લિંક અવેલેબલ છે. આ લિંક તમે શેર કરી દો SMS પર કે વોટ્સએપ પર કે બીજા કોઈ પણ માધ્યમ પર, તો એનાથી તમારી એડમિશન ઓનલાઈન એ માધ્યમથી થઈ શકે છે. જેવી રીતે SMS તમે પ્રમોશન કર્યું અને એની અંદર આની તમે શોર્ટ લિંક બનાવીને આપી દો તો સ્ટુડન્ટ એમાંથી સીધું એડમિશનની ઇન્ક્વાયરી તમને આવે તો તમને ઓટોમેટિકલી મળી જાય. અને આ સેમ વસ્તુ તમે તમારી વેબસાઇટ પર ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ.
આપણે હવે સ્ટુડન્ટ મેનેજમેન્ટ બાબત સમજશું થોડું. સ્ટુડન્ટની અંદર તમારે જો ક્વિક એન્ટ્રી કરવી હોય, સ્ટુડન્ટની એન્ટ્રી, તો સ્ટુડન્ટ એન્ટ્રી અવેલેબલ છે અહીંયા આગળ. સમજો ઇન્ક્વાયરીથી નથી આવ્યું, આપણે અહીંયા આગળ સીધી સ્ટુડન્ટની તમારી જૂના એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે એની એન્ટ્રી આપણે આમાં કરી શકાય. જીઆર નંબર, રોલ નંબર કમ્પલસરી નથી, પણ જો આપની સ્કૂલ હોય અને જીઆર નંબર આપણે મેન્ટેન કરતા જોઈએ તો એની જીઆર નંબર અહીંયા ડિટેલ મેન્ટેન થાય. ચાઇલ્ડ નેમ, એનું જેન્ડર, એની ડેટ ઓફ બર્થ, એડ્રેસ, એના એક માતા પિતાનું નામ, નંબર, એ કમ્પલસરી છે. કયા સ્ટાન્ડર્ડ ડિવિઝનમાં છે એ ઇન્ફોર્મેશન. આથી કરીને સ્ટુડન્ટની પ્રોફાઇલ અહીંયા તમે બેસિક પ્રોફાઇલ મેન્ટેન કરી શકો છો. એની ડિટેલ પ્રોફાઇલ જો કરવી હોય તો આપણે સમજો કોઈ સ્ટુડન્ટની આખી ડિટેલ પ્રોફાઇલ જેમાં એનું કેવાયસી આવી ગયું કે એની કોઈ પણ ઇન્ફોર્મેશન આવી ગઈ, આપણે અહીંયા આગળ એક સ્ટુડન્ટની જોઈએ એટલે તમને આઈડિયા આવે. આપણે એની ડિટેલ પ્રોફાઇલ આપણે કરવી હોય તો અહીંયા આગળ આપણે એનું આખી ડિટેલ પ્રોફાઇલ, એનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, પ્લેસ ઓફ બર્થ, આધાર નંબર, ફાધરનું નેમ, નંબર, એનું લાસ્ટ સ્કૂલની લિવિંગ સર્ટિફિકેટ નંબર, લાસ્ટ કઈ સ્કૂલમાં હતા, કેટલા પર્સન્ટેજ હતા, લિવિંગ રીઝન શું હતું લાસ્ટ એનું, પછી એડમિશનની અંદર એનું બ્લડ ગ્રુપ, મધર ટંગ, એની કાસ્ટ, કેટેગરી, એની ઇંગ્લિશ કઈ છે, રિલેક્સ એજ લિમિટ હોય તો એ, બિલો પોવર્ટી લાઇન હોય તો એની ઇન્ફોર્મેશન, માઇનોરિટી છે કે નહીં, આરટી સ્ટુડન્ટ કરવાનું છે તો એની ઇન્ફોર્મેશન, એનું એડ્રેસ, ડિટેલ એડ્રેસ, હાઉસ નંબર, સ્ટ્રીટ નેમ, લેન્ડમાર્ક, ડિટેલ્સ રાખી શકો છો. પેરેન્ટની ડિટેલમાં ઇન્ફોર્મેશન, એનું ડિટેલ નામ, નંબર, ક્વોલિફિકેશન, પ્રોફેશન, એમની ડેટ ઓફ બર્થ, એમની એનિવર્સરીની તારીખ, એમના ગાર્ડિયનની ઇન્ફોર્મેશન પણ અહીંયા રાખી શકાય છે. ત્યારબાદ એની અધર ડિટેલ્સ જેવી રીતે કે સિબલિંગ હોય તો સિબલિંગ 1, સિબલિંગ 2 ની ઇન્ફોર્મેશન, એ કયા રેફરન્સથી આપની સ્કૂલમાં જોડાયા છે એ રેફરન્સનું નામ, નંબર. ત્યારબાદ એમને કોઈ પણ તમારે ચાઇલ્ડના ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવા છે, જેથી કરીને ફાધરનો ફોટો, મધરનો ફોટો, ગાર્ડિયનનો ફોટો, એમનું આધાર કાર્ડ હોય એની ફોટોગ્રાફ, મધરની હોય કે એડિશનલ કોઈ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, કે ફાધરના પેન કાર્ડની ડિટેલ્સ, મધરના પેન કાર્ડની ડિટેલ્સ ઇત્યાદિ. એ સિવાય પણ તમારે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો આમાં શક્ય બને છે. આવી રીતે કરીને તમે એનું આખું સ્ટુડન્ટનું ડિટેલ પ્રોફાઇલ આમાં તમે મેન્ટેન કરી શકો છો. એ સિવાય આપને સમરી જોવી હોય કે આપના ક્લાસ કે સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે, કયા ક્લાસમાં છે, તો એ સમરી કાઉન્ટ રિપોર્ટમાં જોવા મળે છે. સ્ટાન્ડર્ડ વાઇઝ, ડિવિઝન વાઇઝ, એમાં કેટલા એક્ટિવ છે, કેટલાને તમે ડિસેબલ કરેલા છે, એ પણ ઇન્ફોર્મેશન અહીંયા જોવા મળે છે. સ્ટુડન્ટ અટેન્ડન્સ, આપણે અટેન્ડન્સ કરેલી હોય અને સ્ટુડન્ટ અટેન્ડન્સ રિપોર્ટ લેવા હોય તમારે તો સ્ટુડન્ટ અટેન્ડન્સ રિપોર્ટ અહીંયા તમે જોઈ શકો છો. દરેક સ્ટાન્ડર્ડનું ડિવિઝન વાઇઝ તમે અહીંયા કોઈ જે પણ તારીખની કરેલી હોય અટેન્ડન્સ, એ તારીખની તમે અહીંયા અટેન્ડન્સ ડિટેલ કાઢી શકો છો ક્લાસ વાઇઝ. અહીંયા મેં અટેન્ડન્સ નથી લીધી અત્યારે એટલે રેકોર્ડ નથી આવી રહ્યો. અટેન્ડન્સ ક્લાસ સમરી, જે તમારે આખા ક્લાસની સમરી એક સાથે તમારે જોવી હોય તો 10thમાં ઓવરઓલ સમરી કેટલી છે, ડિવિઝન કયા ડિવિઝનમાં કેટલી છે એ તમને જોવા મળે પૂરા મહિનાની. આ તમને આખા મહિનાની સમરી એક જ સાથે જોવા મળે છે. એમાં કેટલા માર્ક કર્યા છે, કેટલા નથી માર્ક કર્યા, એ પણ તમે બ્રેકઅપ આઈડિયા આવી જાય છે. કોઈ આપણે જેવી રીતે સ્કૂલ છે તો કોઈ હાફ ડે આવ્યું હોય કે લેટ આવ્યું હોય કે બીજા કોઈ પણ રિમાર્ક્સ કરવા હોય તો આમાં આપણે એ સુવિધા અવેલેબલ છે. આ સુવિધા બહુ ડિટેલમાં તમારે વાપરવી હોય તો અત્યારના જેવી રીતે કોવિડમાં તમારે ટેમ્પરેચર માર્ક્સ કરવું છે તો એ પણ આપણે કરી શકાય. તમને દેખાડું છું કેવી રીતે. એક એક સ્ટુડન્ટનું કરવું હોય તો આપણે એક એક સ્ટુડન્ટનું કરાય અને આખા ક્લાસમાં બધાનું એક સાથે કરવું છે. જેવી રીતે કે હું અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ 1માં એક બી ડિવિઝનમાં આપણે માર્ક કરશું આજની તારીખ માટે. તો આખા સ્ટુડન્ટ માટે મારે સમજો આજે કોવિડનું ટેમ્પરેચર લેવાનું છે તો મારે એનું ટેમ્પરેચર અહીંયા હું નોંધણી કરી શકું એની એક જ સાથે. કોઈ રિમાર્ક લખવું હોય તો એ પણ અહીંયા આગળ આપણે મેન્ટેન કરી શકાય છે. આવી રીતે મેન્ટેન કરીએ એટલે આપણો રેકોર્ડ મેન્ટેન થઈ જાય, પ્લસ વાલીઓને પણ આનો અપડેટ મળી જાય. આના સિવાય સમજો હોમવર્કની કંઈ રિમાર્ક્સ આપવી હોય તો એ આપી શકાય કે હોમવર્ક કર્યું છે, નથી કર્યું, એની ડિટેલ. આ રિમાર્ક આપણે પોતાના પણ કસ્ટમાઇઝ એડ કરી શકીએ. આના સિવાય કે સમજો ડ્રેસિંગ નથી કે બિહેવિયરનું કોઈ રિમાર્ક છે તો એ બધા રિમાર્ક્સ અહીંયા આગળ આપણે મેન્ટેન કરી શકાય છે. આ રિમાર્કની લિસ્ટ આપણે પોતે પણ એડ કરી શકાય છે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે.
આપણે લિવિંગ સર્ટિફિકેટ જો ઇસ્યુ કરવું હોય તો લિવિંગ સર્ટિફિકેટ આ સિસ્ટમના માધ્યમથી થાય છે. કેટલા પેરેન્ટ્સે એપ ઇન્સ્ટોલ કર્યું છે એનો રિપોર્ટ અવેલેબલ છે. પેરેન્ટના એપનું સ્ટેટસ એક્ટિવ છે નથી એક્ટિવ એની ઇન્ફોર્મેશન. ચાઇલ્ડના જેવી રીતે આપણે ડોક્યુમેન્ટ્સ અપડેટ કર્યા, આપણે એ ડોક્યુમેન્ટ્સ જોવા હોય તો આપણે એ ડોક્યુમેન્ટ્સ પણ ચાઇલ્ડ રિપોર્ટથી જોઈ શકીએ છીએ. ચાઇલ્ડ કાઉન્ટ સમરી જેવી રીતે આપણે ત્યાં જોઈ એવી રીતે અહીંયા સેમ સમરીનો રિપોર્ટ અવેલેબલ છે. કેટલાક લોકોએ ઇન્સ્ટોલ કર્યું નથી ઇન્સ્ટોલ કર્યું એ થાય. સબ્જેક્ટ વાઇઝ અટેન્ડન્સ રિપોર્ટ આપણે કાઢવો હોય તો એ પણ સુવિધા અવેલેબલ છે કે દરેક ચેપ્ટરની આપણે અટેન્ડન્સ લેવાની હોય તો એ આમાં શક્ય બને છે. સ્ટુડન્ટનું સબ્જેક્ટ સિલેક્શન કે સમજો કોઈ સ્ટુડન્ટ પર્ટિક્યુલર સબ્જેક્ટ લે છે, ઓપ્શનલ સબ્જેક્ટ લે છે તો એ અહીંયા મેપિંગ થઈ શકે છે. સ્ટુડન્ટને આપણે જો RFID કાર્ડ આપતા હોઈએ તો એ RFID કાર્ડનું મેપિંગ આ એપના માધ્યમથી થઈ શકાય સહેલી રીતે. કે સમજો સ્ટાન્ડર્ડ 1 ની અંદર આપણે કેટલાને આપણે મેપ કરેલા છે એ આપણને અહીંયા આગળ જોવા મળી શકે એમની ID ટેગ સાથે. એટલે આપણને આઈડિયા આવી જાય કે આ સ્ટુડન્ટને આપણે હજી મેપ નથી કરેલું, અથવા એને ચેન્જ કરવું હોય તો ચેન્જ પણ કરી શકાય RFID કાર્ડ. એના સિવાય ઇમ્પોર્ટન્ટ ફીચર્સમાં આપણે જે રીતે બોનેફાઇડ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું હોય તો એની પણ સુવિધા આપણા એપના માધ્યમમાં છે અને ખૂબ સહેલી છે. આપણે સમજો સ્ટુડન્ટને સર્ચ કરીએ અને આપણે આપણું ટેમ્પલેટ બનાવેલું હોય જે પણ તો બોનેફાઇડનું ટેમ્પલેટ ચૂઝ કરીએ અને આપણે એનું સર્ટિફિકેટ સીધું આપણે પ્રિન્ટ કરી શકાય અહીંયાથી. અહીંયા પ્રિન્ટનું બટન છે જેને આપણે ક્લિક કરીએ તો એનું પ્રિન્ટ થઈ જાય સર્ટિફિકેટ. એટલે ખૂબ સહેલું છે. એટલે આપણે ઘડી ઘડી ટાઈપ ન કરવી પડે ઇન્ફોર્મેશનને, સહેલાઈથી કામ થાય. એના સિવાય આપણે આઈ કાર્ડ જો પ્રિપેર કરતા હોઈએ તો આઈ કાર્ડ પણ આપણે આ સિસ્ટમના માધ્યમથી કરી શકાય. તમને ખબર હશે કે આઈ કાર્ડ બનાવવું એક બહુ મોટું કઠિન કાર્ય થઈ જાય. તમે સ્લિપ ટાઈપ કરો એની બદલે અહીંયા આગળ સહેલાઈથી આપણા એપના માધ્યમમાં જ તમે ફોટો અપલોડ કરી શકો છો સ્ટુડન્ટનું અને એનું આપણે પ્રિન્ટ પણ તમે સિસ્ટમમાં જ લઈ શકાય. તમને દેખાડવું જોઈએ દરેક સ્ટુડન્ટના બધા આઈ કાર્ડનો ડેટા અહીંયા આવી જાય. ડેટા આપણે વેરીફાઈ કરી અને અહીંયાથી આપણે પ્રિન્ટ કરવું હોય તો સીધું આઈ કાર્ડ આપણું પ્રિન્ટ થઈ જાય. અને આપણે પ્રિન્ટ ન કરવું હોય તો આ ડેટા આપણે પ્રિન્ટરને પણ શેર કરી શકીએ જેનાથી એ ઇઝીલી અને પ્રિન્ટ કરી શકે. એક બહુ ઇમ્પોર્ટન્ટ ફીચર છે પ્રમોટ સ્ટુડન્ટ. નોર્મલી દરેક અલગ અલગ સોફ્ટવેરમાં આજે 1 વર્ષ પૂરું થાય એટલે બીજા વર્ષમાં જવા માટે આખો ડેટા એ માંગે, એને ચેન્જ કરે અને પછી પાછો સિસ્ટમની અંદર અપડેટ કરે તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક હોય છે. આપણા સોફ્ટવેરમાં આપણે એને બહુ જ સહેલું બનાવ્યું છે કે આપણે જો પ્રમોટ કરવું છે સ્ટુડન્ટનો, આજે એક્ઝામ્પલ હું સ્ટાન્ડર્ડ 1 ની અંદર આપણે પ્રમોટ કરીએ છીએ B ડિવિઝનમાં, તો મારે વિદ્યાર્થીને પ્રમોટ કરવા માટે એક ઓપ્શન છે કે આખા સ્ટાન્ડર્ડને પ્રમોટ કરવું છે. કોઈ પણ ફેલ નથી થયું, સમજો માસ પ્રમોટ છે તો અહીંયા મારે એને ફક્ત સ્ટાન્ડર્ડ ચેન્જ કરી સ્ટાન્ડર્ડ સેકન્ડમાં શિફ્ટ કરવાનું છે અને જો ડિવિઝન ફિક્સ હોય તો એ ડિવિઝનમાં મારે એને શિફ્ટ કરીને સેવ ઓલ કરવાનું છે. અને જો મારે કોઈ એક જ વિદ્યાર્થીને ચેન્જ કરવું છે ઓકે તો હું એક વિદ્યાર્થીને ચેન્જ કરીશ અહીંયા આગળ અને એકને સેવ કરીશ તો એકદમ સહેલાઈથી પ્રમોટ થઈ ગયો. આમાં કોઈ વધારે ડિફિકલ્ટી નથી અને ઇટ ઇઝ અ વેરી સિંગલ ક્લિક પ્રોસેસ. આપણે બર્થડે રિપોર્ટ્સ છે આની અંદર કે કયા સ્ટુડન્ટનો બર્થડે આવી રહ્યો છે નેક્સ્ટ વીકમાં, નેક્સ્ટ મંથમાં, એ આપણે જોઈ શકીએ. સ્ટુડન્ટનો ડેટા આપણે જો ડાઉનલોડ કરવો હોય ફોર વેરિયસ પર્પસીસ તો સ્ટુડન્ટ ડેટા અહીંયાથી આપણે ડાઉનલોડ કરી શકાય છે. આપણે જેને રાઇટ્સ આપ્યા હોય એ જ કરી શકીએ. એટલે એવું નથી આ ફીચર બધા આપણે રાઇટ્સ મેનેજ કરી શકીએ છીએ. બધા ફીચર બધા પાસે એવું જરૂરી નથી. જે સુપરવાઇઝરને જે રાઇટ્સ આપ્યા હોય એ જ એક્ટિવિટી કરી શકે. સ્ટુડન્ટનો પ્રોફાઇલ રિપોર્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે જેની અંદર એક જ રિપોર્ટની અંદર બધી ઇન્ફોર્મેશન, બધી માહિતી એક જ સ્નેપશોટમાં, સમજો કોઈ ટીચર નથી આવ્યું અને કોઈ વાલી આવે છે અને તમારે ડિટેલ કાઢવી છે તો તમે આ સ્ટુડન્ટ પ્રોફાઇલ રિપોર્ટ ખોલો એટલે એની અંદર એનો ફોટોગ્રાફ, એનું પ્રોફાઇલ, એનું આખું જે પ્રોફાઇલ આપણે અપડેટ કરેલું છે એની ડોક્યુમેન્ટ્સ કોઈ અપલોડ કરેલા તો ડોક્યુમેન્ટ્સ અહીંયા જોવા મળી જાય. એની અટેન્ડન્સ રિપોર્ટ, કયા કયા દિવસે કેટલી વાર પ્રેઝન્ટ આવ્યો તો એ મળી જાય. એને કયા કયા મેસેજીસ મોકલાવ્યા છે, હોમવર્ક આપ્યું છે, અલર્ટ મોકલાવ્યું છે, એ બધી ઇન્ફોર્મેશન એક જ રિપોર્ટમાં મળે. આપણે એના રિમાર્ક્સ અપડેટ કર્યા છે, હોમવર્કના હોય કે બિહેવિયરના હોય કે અથવા અત્યારે કોવિડના રિપોર્ટ્સ હોય તો એ રિમાર્ક્સ બધા અહીંયા એક જમાં જોવા મળે. એનું ફી લેજર, કયા કયા ફીસ ભર્યા છે, નથી આપ્યા, એ ફી લેજરમાં મળી જાય. કોઈ ઇવેન્ટ હોલિડેઝની ઇન્ફોર્મેશન આપણે એને આપેલી છે તો એની ડિટેલ્સ પણ અહીંયા આગળ એને એક જ રિપોર્ટમાં જોવા મળી જાય. આનો સૌથી મોટો લાભ છે આપણે જે રીતે કેલેન્ડર ડાયરી કહેતા હતા, આ એક સ્ટુડન્ટનું પર્ટિક્યુલર કેલેન્ડર બની ગયું. એટલે ડિજિટલ છે અને આ તમે મોબાઈલમાં જોવો તો બહુ સહેલું પડે કે વાલી તમને કદાચ સ્કૂલમાં મળે અને અચાનક પૂછે તો તમે આ રિપોર્ટ ખોલો એટલે તમને એ સ્ટુડન્ટની પૂરી માહિતી મળી જાય જોવા માટે.
આપણે સ્ટુડન્ટ મેનેજમેન્ટથી આગળ આપણે વધીશું એમ્પ્લોય મેનેજમેન્ટમાં. આપની સ્કૂલ કે ક્લાસમાં જેટલા પણ સ્ટાફ હોય, ટીચર્સ હોય, ટીચિંગ સ્ટાફ હોય કે નોન ટીચિંગ સ્ટાફ હોય, એની બધી ઇન્ફોર્મેશન અહીંયા મેન્ટેન થઈ શકે છે. એના કેવાયસી પેપર્સ મેન્ટેન થઈ શકે છે. અહીંયા આપણે એની સેલેરી જનરેટ કરી શકીએ છીએ, સેલેરી સ્લિપ બનાવી શકીએ છીએ. બહુ જ સિલ્લી ઇન્ટરફેસ છે. મેનેજ આપણે સ્ટાફમાં જઈએ, આપણે ન્યૂ ક્રિએટ કરવી હોય તો એડનું બટન આવે, એને આપણે ક્રિએટ કરી નામ, નંબર, ડિટેલ્સ મેન્શન કરાય. એને જો આપણે સુપરવાઇઝર બનાવવું હોય તો ખાલી યસ કરવાનું છે, જેથી કરીને એને એડમિન રાઇટ્સ મળી જશે. અને આપણે એને નો કરીએ તો એડમિન રાઇટ નથી. અહીંયા જો ઇમ્પોર્ટન્ટ છે કે સમજો કોઈ એક ટીચર છે જે કામ કરતું બંધ કરે છે, તો અહીંયા આપણે એને એડિટ કરી અને આપણે એને ડિસેબલ કરી દઈએ તો એ અકાઉન્ટ ડિસેબલ થઈ જશે એમનું. ત્યારબાદ આને યુઝ નહીં કરી શકે. રેડ કલરમાં તમને દેખાશે અને એનું એપ ડિસેબલ થઈ જશે સિસ્ટમની અંદર. આપણે હવે થોડું સેલેરી માસ્ટર જોઈ લઈએ. અહીંયા સેલેરી માસ્ટર એટલે એની દરેક અલગ અલગ સેલેરી, બેસિક સેલેરી કેટલી છે, અધર સેલેરી કેટલી છે, એ આપણે કોઈ એડ કરવી હોય સેલેરી તો આપણે એ ટીચરને ચૂઝ કરી અને એની સેલેરી આપણે અહીંયા બેસિક પે ને એ બધી અપડેટ કરી શકાય છે. એની સેલેરી સ્લિપ જનરેટ કરવી હોય તો જનરેટ સેલેરીમાં જઈએ એટલે આખા મહિનાની એક જ સાથે સેલેરી જનરેટ થઈ જાય. અને ઇશ્યુ સેલેરી કરવાની હોય તો એની સેલેરી ઇશ્યુ થઈ જાય, આપણે એની રિસીટ પણ અહીંયા આગળ જોઈ શકીએ છીએ. સ્ટાફ અટેન્ડન્સ રિપોર્ટ એક ક્રિટિકલ ઇન્ફોર્મેશન હોય છે, કેમ કે સેલેરી ડિપેન્ડ કરે છે અટેન્ડન્સ પર. તો સ્ટાફની આપણે અટેન્ડન્સ માર્ક કરીએ તો એનાથી સ્ટાફ અટેન્ડન્સ રિપોર્ટ પણ જનરેટ થાય. અને જો આપણે RFID લીધું હોય તો ઓટોમેટિકલી અટેન્ડન્સ ક્રિએટ થઈ જાય છે એમની. અને આપણે કેટેગરી વાઇઝ આપણે સ્ટાફની અટેન્ડન્સ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે ફીઝ અને પેમેન્ટનું જાણીશું. ફી માસ્ટર કોઈ પણ પ્રકારની ફીઝ હોય, ચાહે ટ્યુશન ફી છે, એપ્લિકેશન ફી છે, ટ્રાન્સપોર્ટ ફી છે કે જનરલ કોઈ પણ ફી છે, તો એ ફી માસ્ટરમાં આપણે મેન્ટેન કરીએ છીએ. જેવી રીતે કે અહીંયા અલગ અલગ કેટેગરી છે, જનરલ, ટ્રાન્સપોર્ટ, જેટલી પણ ફેસિલિટી કેટેગરીમાં ફી સિલેક્ટ કરી ફાઇનાન્શિયલ યર આપણે ચૂઝ કરીએ કે કયા ફાઇનાન્શિયલ યર માટે આને આપણે અપ્લાય કરીએ છીએ અને કયા સ્ટાન્ડર્ડ માટે કરીએ છીએ આપણે. તો એ ફી માસ્ટર એકવાર વર્ષમાં બનાવવાનું રહે. એકવાર આને ફી માસ્ટર બનાવી દઈએ પછી આપણે એને ફક્ત અપ્લાય કરવાનું હોય એ સ્ટુડન્ટને. આપણે જો અલગ અલગ અપ્લાય કરવું હોય તો અલગ અલગ એક એક સ્ટુડન્ટને કરી શકીએ. અને જો બલ્કમાં કરવાની છે કે જેવી રીતે ટ્યુશન ફી સેમ જ છે બધા માટે, તો ફી અપ્લાયમાં થઈ જાય. અને પણ કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટને પર્ટિક્યુલર ફી કરવી છે તો એ ફી સિંગલ, જેવી રીતે કોઈ સ્કૂલ ડ્રેસની ફી છે એવી રીતે સિંગલમાં કરી શકાય. ફીની જ્યારે પેમેન્ટ રિસીવ કરીએ છીએ, આપણે રિસીપ્ટ બનાવીએ છીએ, એ આપણે અહીંયા જોશું. તમે જોશો આ સ્ટુડન્ટની ઘણી ફી બાકી છે, પે જ નથી કરતો. હવે આ સ્ટુડન્ટની આપણે જે ફી સમજવા ભરવા આવ્યો છે તો અહીંયા આગળ તમને લાલમાં દેખાય એનો મતલબ આ ઓવરડ્યુ છે, ઓલરેડી લેટ થઈ ગઈ છે એની ફી ભરવાની. આપણે એને ક્લિક કરીએ એટલે એનો ફીનો અમાઉન્ટ આવી જાય. એ જેટલી ફી ભરી રહ્યો છે અહીંયા આગળ એ તમને અહીંયા અમાઉન્ટ દેખાશે. આપણે જો એ ફી પૂરી નથી આપી રહ્યો, ઓછી આપી રહ્યો છે કે ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે તો એ પણ આમાં સુવિધા પોસિબલ છે. જેવી રીતે ફી બિંગ પેડ છે, 400 ની બદલે હું 200 રૂપિયા કરી નાખું તો ઓટોમેટિકલી એડજસ્ટેડ બેલેન્સમાં વયું જશે અને નીચે તમને દેખાશે કે આ 1000 રૂપિયા અત્યારે આપી રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ તમે જોશો આ લિસ્ટની અંદર આની એટલી પેન્ડિંગ છે, તો આ કોઈ ગયા વર્ષની ફી પેન્ડિંગ છે કે ક્યારની પણ ફી પેન્ડિંગ છે તો અહીંયા દેખાશે. કોઈ ફી એને એડજસ્ટ કરેલી છે તો અહીંયા તમને સ્પ્લિટ દેખાશે. એનો મતલબ આ એને અડધી ભરેલી પહેલા અને અડધી અત્યારે ભરવાનો સમય આવ્યો છે એનો. તો એ પણ આની અંદર જ એપ્લિકેબલ છે, એક જ ની અંદર. અહીંયા આગળ કોઈ ડિસ્કાઉન્ટ આપણે આપી રહ્યા છે તો આપણે ડિસ્કાઉન્ટ કેટેગરી સિલેક્ટ કરીએ છીએ. કોઈ પણ હોય તો, નો હોય તો કોઈ ડિસ્કાઉન્ટની જરૂર નથી. પેમેન્ટનો ઓપ્શન મલ્ટિપલ છે. કેશ હોય તો કેશ, ચેક હોય તો ચેકની ડિટેલ્સ અહીંયા અપડેટ થાય. ઓનલાઈન જો ભર્યું હોય અને તમને સ્લિપ દેખાડવા આવે તો એની ઇન્ફોર્મેશન છે. અથવા જો તમે ક્રેડિટ કાર્ડથી લેતા હો તો એની પણ ઇન્ફોર્મેશન તમે અહીંયા મેન્ટેન કરી શકો છો. અહીંયાથી તમે તમારી સમજો હું ફી રિસીવ કરું અને મારી સ્લિપ પ્રિન્ટ કરવી છે તો હું સેવ કરીશ. સેવ કરતા હોય તમારી રિસિપ્ટ પ્રિપેર એવી એક્ઝેક્ટલી એવી થશે જેવી તમે ઈચ્છો છો. તમે જો 1/4 સાઇઝ કરવા માંગો છો તો એ પોસિબલ છે, કે તમે 1/3 કરવા માંગો છો તો એ પોસિબલ છે. બધી રીતની સાઇઝ આમાં પોસિબલ થાય છે. ત્યારબાદ આપણે કલેક્શન સમરી, કે વિવિધ પ્રકારની આખા દિવસની કેટલી કલેક્શન આવી તો એની સમરી તમને મળી જાય. એમાં કેશ કેટલું આવ્યું છે, બેંક અમાઉન્ટ કેટલું છે, એ પણ ડિટેલ અહીંયા અપડેટ થાય છે. કલેક્શનના અલગ અલગ રિપોર્ટ છે. કલેક્શન બાય યુઝર,
કયા યુઝરે કેટલું કલેક્ટ કર્યું છે, આપણે ફી સમરી બાય ક્લાસ કે કયા સ્ટાન્ડર્ડનું આપણે કેટલી ફી આવેલ છે, કેટલી બાકી છે, ફી સમરી બાય નેમ, આપણે સમરી અલગ એક ફીનું નામ છે એના હિસાબે સમરી કાઢવી છે, તો એવી રીતે પોસિબલ છે. પેમેન્ટ ડેટથી જોઈ શકીએ છીએ. કલેક્શન ચાઇલ્ડ વાઇઝ કે કયા ચાઇલ્ડનું કેટલું કલેક્શન આવ્યું છે એ છે. કલેક્શન બાય એન્ટ્રી ડેટ, તારીખના હિસાબે આપણે જોઈ શકીએ. પેન્ડિંગ ફી, અલગ અલગ વિદ્યાર્થી વાઇઝ પેન્ડિંગ ફી જોઈ શકીએ છીએ. આપણે જો અલર્ટ મોકલાવવો હોય સ્ટુડન્ટને, તો આપણે સ્ટુડન્ટને એક્ઝામ્પલ અહીંયા અલર્ટ પેન્ડિંગ ફીનો અલર્ટ મોકલાવવો છે, તો આપણે ક્લાસમાં ગયા અને એ ક્લાસ ડિવિઝનનું આપણે ડિટેલમાં જઈએ અને ફાઇનાન્શિયલ યર આપણે ચૂઝ કરીએ છીએ. તો ફાઇનાન્શિયલ યરમાં જેટલી પણ ફીસ પેન્ડિંગ છે એ તમને અહીંયા દેખાડશે. ચાઇલ્ડ નેમ છે, એની ટોટલ ફીસ કેટલી છે, ફીસ ડ્યુ કેટલી છે, રિસીવ્ડ કેટલા થયા અને પેન્ડિંગ કેટલી છે. તમારે જો એમને અલર્ટ મોકલાવવો છે એપની અંદર જ, તો બહુ જ સહેલું છે. તમે અહીંયા બધાને સિલેક્ટ કરી શકો છો, અથવા તમારે કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટને સિલેક્ટ કરવું છે તો કરી શકો છો. અહીંયા તમારે જે મેસેજ એમને મોકલાવવો હોય, બાય ડિફોલ્ટ અમે એક ટેમ્પલેટ આપ્યું છે, તમે એને ચેન્જ પણ કરી શકો છો. અહીંયા ટેમ્પલેટ ચેન્જ કરી અને તમે સેન્ડ રિમાઇન્ડર અલર્ટ કરો તો એમને ઓટોમેટિકલી અલર્ટ વયું જશે આની અંદર, એપની અંદર જ. આપણે અહીંયા ચાઇલ્ડ, આપણે લેજર આપણે જોઈ રહ્યા હતા. જો ચાઇલ્ડ આપણે લેજર સ્ટુડન્ટનું જોવું હોય તો ચાઇલ્ડ લેજર પણ અવેલેબલ છે. કોઈ એક સ્ટુડન્ટનું આપણે આખું લેજર જોવું હોય, કેટલું ભર્યું છે, કેટલું બાકી છે, એ પણ સુવિધાની અંદર અવેલેબલ છે. આમાં તમને રેડ કલર દેખાય છે એનો મતલબ આ સ્ટુડન્ટ આપણે ડિસેબલ કરી નાખેલો, પણ એનું ડિસેબલ સ્ટુડન્ટનું પણ આપણે લેજર જોઈ શકીએ. જેવી રીતે કોઈ જૂનો સ્ટુડન્ટ આવે એનું બાકી હોય તો એ આપણે જોઈ શકાય. અહીંયા આપણે આનું લેજર જોઈએ તો તમને લાલ કલર જે દેખાય છે એનો મતલબ એ પેન્ડિંગ ફીસ છે આપણી. હજી સુધી એને ફીસ આપી નથી અને એ ઓલરેડી ડ્યુ થઈ ગઈ છે એમની. એ છે જે પેમેન્ટ આપી દીધું છે એ અલગ કલરમાં દેખાય છે, પેમેન્ટ મોડ દેખાય છે અહીંયા આગળ. આપણે જો રિસીટ ફરતી પ્રિન્ટ કરવી હોય તો રિસીટ આપણે ફરતી પ્રિન્ટ પણ કરી શકાય છે, અને એ રિસીટની અંદર એ સ્ટુડન્ટને માર્ક પણ આવી જશે કે આ ડુપ્લિકેટ છે રિસીટ. આપણે ક્લાસ ડાયરી જો જોવી હોય આખા વર્ષની કે કયા કયા ટાઈમે કોને કોને ફીસ આપી છે, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ એક ડિટેલ રિપોર્ટ અવેલેબલ છે. આ તમે જોઈ શકો છો ક્લાસ ડાયરી છે. આ સ્ટુડન્ટે ફેબ્રુઆરીમાં આટલી પે કરી હતી આ તારીખે, એની ડિટેલ તમે જોઈ શકો છો. પેન્ડિંગ છે, પીએનડી લખ્યું છે અને ઓલરેડી ઓવરડ્યુ છે. જૂન મહિનાની એની ફી હતી અને એને હજી નથી ભરી. એવી રીતે દરેક સ્ટુડન્ટની અહીંયા ડિટેલ તમે સમરી પણ જોઈ શકો છો. પેન્ડિંગ ફી એની કેટલી છે, પેડ કેટલી છે અને કોઈ ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો ડિસ્કાઉન્ટની ડિટેલ્સ. આવી રીતે ક્લાસ ડાયરી પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એને એક્સપોર્ટ કરવું હોય તો એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ. પીડીએફ પ્રિપેર કરવી હોય, એક્સેલ પ્રિપેર કરવી હોય કે પ્રિન્ટ કરવું હોય તો એ પણ ઓપ્શન્સ આમાં અવેલેબલ છે. આપણે કોઈ ફી માસ્ટરને કોપી કરવી છે નેક્સ્ટ યર, આપણે જે એક વર્ષે કામ કર્યું ફરીથી નથી મહેનત કરવી, તો આપણે ફીને કોપી પણ કરી શકીએ છીએ. એક સ્ટાન્ડર્ડથી બીજા સ્ટાન્ડર્ડમાં કોપી કરી શકીએ છીએ. ફી ડિસ્કાઉન્ટ રિપોર્ટ, આપણે કયા કયા સ્ટુડન્ટને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું છે એ આપણે અહીંયાથી ટ્રેક કરી શકીએ છીએ. ચાઇલ્ડ ફી પેન્ડિંગ, કે કયા કયા ચાઇલ્ડની કેટલી ફી પેન્ડિંગ છે એનો રિપોર્ટ એક સાથે મળી જાય. આપણે જો ઓનલાઈન પેમેન્ટ ગેટવે ઇન્ટિગ્રેટ કરેલું હોય તો એની ડિટેલ્સ પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે કઈ તારીખે કેટલું પેમેન્ટ આવ્યું છે. અને જો ચાઇલ્ડે અટેમ્પ્ટ કર્યું છે પણ પે નથી કર્યું તો એ પણ અહીંયા આગળ જોવા મળી શકે. અને જો એને પે કર્યું તો તમને સક્સેસ પણ ખબર પડી જાય, અને પેમેન્ટ જો ફેલ થયું હોય તો એ પણ ઇન્ફોર્મેશન જોવા મળે. કેમ કે આપણા સોફ્ટવેરથી પેમેન્ટ ગેટવે ઇન્ટિગ્રેટેડ છે. આપણે વાઉચર મેનેજમેન્ટ, કોઈની પેમેન્ટ કરીએ છીએ અને વાઉચર મેન્ટેન કરવા છે તો એ પણ આમાં આપણે મેનેજ કરી શકીએ છીએ. આપણે કોઈ ડિસ્કાઉન્ટ એકવાર અપ્લાય પહેલાં જ કરી દેવો છે યરના બિગનિંગમાં, તો અપ્લાય ડિસ્કાઉન્ટમાં જઈને આપણે ફીનું ડિસ્કાઉન્ટ અપ્લાય કરી શકીએ છીએ. જેવી રીતે આપણે અહીંયા આગળ ટ્રાય કરશું. આપણે સ્ટુડન્ટને સર્ચ કરી, એ સ્ટુડન્ટને આપણે કોઈ ડિસ્કાઉન્ટ આપવું છે તો અહીંયા આગળ આપણે એને ડિસ્કાઉન્ટ આપી શકાય. કે ફોર એન એક્ઝામ્પલ આ જૂન 17ની એની ફી છે અને મને લાગે છે કે આપણે એને 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, તો અહીંયા ડિસ્કાઉન્ટ થઈ જાય. એડજસ્ટેડ બેલેન્સમાંની એન્ટ્રી આવી જશે, ડિસ્કાઉન્ટ કેટેગરી આપીએ છીએ આને, અને આપણે આને સેવ કરી દઈએ છીએ. આવી રીતે આની ડિસ્કાઉન્ટ એની સિસ્ટમમાં સેટ થઈ જશે. હવે જ્યારે પેમેન્ટ દેવા આવશે ત્યારે એને ડિસ્કાઉન્ટેડ અમાઉન્ટ જ પે કરવાનો આવશે. આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ એક્ઝામ મેનેજમેન્ટમાં.
એક્ઝામ મેનેજમેન્ટની અંદર ડિટેલ્ડમાં મલ્ટિપલ ઓપ્શન્સ છે. જેવી રીતે કે આપણે નોર્મલ એક્ઝામ લેતા હોય અને એની ખાલી માર્ક્સ એન્ટ્રી કરવી છે તો એ પોસિબલ છે. આપણે ઓનલાઈન એક્ઝામ લેવી હોય તો એ પણ લઈ શકીએ છીએ અને ખાલી રિઝલ્ટ પ્રિન્ટ કરવું છે તો એ પણ કરી શકીએ છીએ. આપણે જોઈએ કેવી રીતે. એક્ઝામ માસ્ટરની અંદર આપણે એક્ઝામનું નામ આપીએ છીએ કે એક્ઝામ્પલ સેમેસ્ટર એક્ઝામ, તો સેમેસ્ટર એક્ઝામનું આપણે અહીંયા નામ આપી દીધું એટલે એ એક્ઝામ આપણી માસ્ટર પ્રિપેર થઈ ગઈ છે. એને આપણે એડિટ કરી શકીએ છીએ, ચેન્જ કરી શકીએ છીએ કે જેવી રીતે સેન્ટર નેમ હોય, આપણે મલ્ટિપલ સેન્ટર્સ હોય, મલ્ટિપલ બ્રાન્ચ હોય તો એ પણ પોસિબલ છે. કયા વર્ષમાં લઈ રહ્યા છે, એક્ઝામની જે આખી સેટ છે એ ક્યારે ચાલુ થાય છે, ક્યારે પૂરી થાય છે, કેમ કે આ બધું પ્રિન્ટિંગમાં કામ કરી શકીએ. અને આપણે આ રિઝલ્ટ જ્યારે પ્રિન્ટ કરવું છે તો કયા ટેમ્પલેટમાં પ્રિન્ટ કરવું છે એ પણ આમાં નોંધ થાય છે. ત્યારબાદ એ એક્ઝામની ડિટેલ્સ એ અલગ અલગ એના ક્લાસમાં કયા ક્લાસમાં ક્યારે એક્ઝામ લેવાની છે. જેવી રીતે આપણે અહીંયા જોઈએ કે હું 2021ની અંદર ફર્સ્ટ સેમેસ્ટર નામની એક્ઝામ બનાવેલી, તો એની અંદર આપણે પ્લે ગ્રુપને એક્ઝામ લેવાની છે તો કયા કયા સબ્જેક્ટ લેવાના છે તો એની અહીંયા આપણે સિલેક્શન કરી દેવાય કે એને આપણે ફોલોઈંગ સબ્જેક્ટ્સની એક્ઝામ લેવાની છે. ફક્ત ટિક કરવાનું છે કે આપણે એક્ઝામ્પલ અહીંયા હિસ્ટ્રી એક્ઝામ છે, એક્ઝામ લેવાની છે તો એના ટોપિક્સ આપણે મેન્શન કરાય, કેટલા માર્ક્સ છે એ એક્ઝામના, એ સબ્જેક્ટના માર્ક્સ આપવાના છે, એ કયા ટાઈમથી કયા ટાઈમ એક્ઝામ લેવામાં આવશે. જો આપણે ઓનલાઈન એક્ઝામ લેવાના હોઈએ તો આ ટાઈમ મહત્વનો છે કેમ કે ઈચ ટાઈમમાં એની એક્ઝામ સ્ટુડન્ટને અવેલેબલ થશે. એની પાસિંગ માર્ક કેટલા છે, આ સબ્જેક્ટ જો ઓપ્શનલ હોય તો એને આપણે અહીંયા ટિક કરવાનો છે જેથી કરીને રિઝલ્ટ જ્યારે બનશે ઓટોમેટિકલી તો એની અંદર સોફ્ટવેર આને ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે કેલ્ક્યુલેટ કરશે. એવી રીતે જેટલા પણ ક્લાસની આપણે એક્ઝામ લેવાની છે એને અહીંયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સબ્જેક્ટ માર્ક્સની એન્ટ્રી કરવી છે તો ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સની પણ એન્ટ્રી કરી શકાય કે ટીચર એક જ સબ્જેક્ટને તમારે કરવી હોય તો, અને જો એક સાથે મલ્ટિપલ સબ્જેક્ટની એન્ટ્રી કરવી હોય તો એ પણ હું એક્ઝામ્પલમાં અહીંયા કરીશ. 2021ની આપણે પાછી એક્ઝામમાં જશું. સેમેસ્ટરમાં હું જઈશ, સ્ટાન્ડર્ડ 1 માટે ચૂઝ કરું છું અને હું બી ડિવિઝન ચૂઝ કરું છું તો દરેક વિદ્યાર્થીનું નામ મળી જશે. અને જેવી રીતે અહીંયા 2 એક્ઝામ સબ્જેક્ટ લેવામાં આવેલા તો અહીંયા મારે ફક્ત એના માર્ક્સ એન્ટ્રી કરવાના છે કે આપણે અંશુલભાઈ છે એને કેટલા માર્ક્સ આવ્યા તો આપણે એની એન્ટ્રી કરી દીધી તો આ સિસ્ટમમાં ઓટોમેટિકલી એન્ટ્રી થઈ ગઈ. હવે આવી રીતે જો બધાની એકવાર માર્ક્સની એન્ટ્રી થઈ જાય તો એનું રિઝલ્ટ પ્રિપેરેશન સહેલું થઈ જાય. આ સેમ ઓપ્શન અવેલેબલ છે ટીચરના એપની અંદર પણ. ટીચર પોતપોતાના ફોનથી પોતપોતાના સબ્જેક્ટની એન્ટ્રી કરી શકે છે. એક્ઝામને રિઝલ્ટ બધાને એકવાર માર્ક્સની એન્ટ્રી થઈ ગઈ પછી આપણે રિઝલ્ટ જનરેટ કરવાનું રહેશે. તો રિઝલ્ટ જનરેટ કરવા માટે આપણે સેમ પ્રોસેસ છે. આપણે યર સિલેક્ટ કરીએ છીએ, એક્ઝામ સિલેક્ટ કરીએ છીએ અને પછી આપણે જે ક્લાસ માટે જનરેટ કરવાનું છે એ ક્લાસ માટે આપણે ફક્ત પ્રોસેસ બટન દબાવવાનું રહે છે. જેવું આપણે પ્રોસેસ બટન દબાવીએ એટલે સિસ્ટમ એને જનરેટ કરી નાખશે અને એ સ્ટુડન્ટના માર્ક્સ જેવી રીતે ટોપ કેટલા છે, ક્લાસનું ટોપ કયું એવું છે, એ પાસ કોણ છે, ફેલ કોણ છે, એ બધું એને જનરેટ કરી લેશે. એકવાર જનરેટ રિઝલ્ટ થઈ ગયું ત્યારબાદ આપણે એને વેરીફાઈ કરી શકીએ છીએ અને પબ્લિશ કરી શકીએ છીએ. તો આપણે ફરીથી આપણે જોશું અહીંયા આગળ ઈચ ક્લાસના યરમાં આપણે સ્ટાન્ડર્ડ 1ને આપણે જોઈએ તો બી ડિવિઝનના આપણે દરેક સ્ટુડન્ટના સબ્જેક્ટના માર્ક્સ આપણે જેવી રીતે એન્ટ્રી કરેલી તો આપણે એને કરીએ છીએ અને આપણે એને છેલ્લે વેરીફાઈ કરીએ છીએ. વેરીફાઈ કરવાનો પ્રોસેસ એટલે રાખ્યો છે કે સમજો કોઈ સ્ટુડન્ટે પેમેન્ટ નથી કર્યું, એની ફીસ બાકી છે અને આપણે પબ્લિશ ન કરવું હોય તો આપણે એને ટિક ન કરીએ તો જેથી કરીને એ સ્ટુડન્ટને એનું રિઝલ્ટ નહીં જોવા મળે પણ બાકી બધા વિદ્યાર્થીને એનું રિઝલ્ટ મળી જશે. એના સિવાય સમજો કંઈ મિસ્ટેક હોય અને આપણે 2 દિવસ પછી જ એને પબ્લિશ કરવું છે તો પબ્લિશ કરવા માટે એટલે છેલ્લો સ્ટેપ છે પબ્લિશ કરવાનો. જો બધાને એક સાથે પબ્લિશ કરવું હોય તો સિલેક્ટ ઓલ, વેરીફાઈ ઓલ કરી અને આપણે સેવ કરી દઈએ એટલે દરેક સ્ટુડન્ટનું એક સાથે વેરીફાઈ અને પબ્લિશ થઈ જશે ક્લાસની અંદર. આપણે એક્ઝામ રિઝલ્ટ્સ જોવા હોય ક્લાસ વાઇઝ તો એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. આપણે જે એક્ઝામ આપી સ્ટુડન્ટે એનું આપણે અહીંયા આગળ ક્લાસનું રિઝલ્ટ જોવું હોય તો આપણે દરેક વિદ્યાર્થીનું રિઝલ્ટ ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકીએ છીએ. જેવી રીતે અહીંયા આપણે અંશુલનું જોવું છે તો આપણે જે અલગ અલગ ટેમ્પલેટ રિઝલ્ટના બનાવ્યા છે આપણે કોઈ પણ ટેમ્પલેટ ચૂઝ કરીને એનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ. આમાં એક ઇમ્પોર્ટન્ટ ફેસિલિટી છે કે જો આપણે ગ્રેડ સેટ કરતા હોઈએ તો ગ્રેડ માસ્ટરમાં એક સુવિધા છે કે આપણે અહીંયા આપણી ગ્રેડ્સ બનાવી દઈએ તો ક્લાસના જે ગ્રેડ્સ છે કે
એક્ઝામ્પલ 90 થી 91 આવ્યું હોય તો એને આપણે A+ આપીએ છીએ. તો એ આખી જે અહીંયા આગળ આપણે કન્ફિગર કરીએ છીએ એના હિસાબે જ એના રિઝલ્ટની અંદર ગ્રેડ ઓટોમેટિકલી આવી જાય છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે આનો પર્સન્ટેજ જે કેલ્ક્યુલેટ કરવાના છે સ્ટુડન્ટના એ પણ એના હિસાબે ઓટોમેટિકલી થઈ જાય છે. એટલે રિઝલ્ટ પ્રિપેરેશન ઇઝ અ વેરી ઇઝી પ્રોસેસ કે ખાલી એ સ્ટુડન્ટ ટીચર પોતપોતાના માર્ક્સ નાખી દે અને અહીંયા આપણે જનરેટ બટન દબાવી દઈએ એટલે રિઝલ્ટ એનું પ્રિપેર થઈ જાય છે. બાકી સિસ્ટમ ઓટોમેટિકલી ગ્રેડ્સ આપી દે છે, પર્સન્ટેજ આપી દે છે અને જો આપણે પબ્લિશ કરી દઈએ તો સ્ટુડન્ટને પણ એના મોબાઈલ એપમાં પહોંચી જાય છે. આપણે જો ચાઇલ્ડ નંબર અપડેટ કરવા હોય તો એ મેન્ટેન કરી શકીએ છીએ. આપણે એક્ઝામ માર્ક્સના રિપોર્ટ છે, આપણે અહીંયા આગળ સબ્જેક્ટ વાઇઝ રિપોર્ટ જોવો હોય તો એ પણ પોસિબલ છે. એક્ઝામના ખાલી માર્ક્સ જોવા છે તો એ પોસિબલ છે. આપણે જો ગ્રેસ માર્કની એન્ટ્રી કરવી હોય કે સ્ટુડન્ટને આપણે 2-3 માર્ક આપવા છે અને એને મેન્ટેન કરવું છે તો એ પણ અહીંયા પોસિબલ છે. MCQ એટલે આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ઓનલાઈન એક્ઝામ લેવી હોય તો એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અહીંયાથી આપણે ઓનલાઈન એક્ઝામ પણ લઈ શકાય છે કે કયા, અને એમાં આપણે ઓપ્શન છે કે અલગ અલગ ડિવિઝન માટે પણ અલગ અલગ લઈ શકાય. તો આપણો સમજો ક્લાસ હોય અને એક ક્લાસમાં આપણે ખાલી 2 જ ડિવિઝનની એક્ઝામ લેવી છે તો એ આમાં શક્ય બને છે. આપણે એની એક્ઝામ બનાવેલી હોય એ જ એક્ઝામના એ જ ટાઈમના હિસાબે અહીંયા આવી જાય અને આપણે ફક્ત અહીંયા જે એક્ઝામના જે ક્વેશ્ચન્સ હોય એ આપણે એને અહીંયા ટિક કરવાના હોય. આ એક્ઝામના ક્વેશ્ચન્સ બનાવવા માટે આપણે સિલેબસ મેનેજમેન્ટમાં જઈએ છીએ અને ત્યાં આપણે એક્ઝામ બનાવીએ છીએ. અહીંયા આપણે ફક્ત ક્વેશ્ચનને મેપ કરીએ છીએ. આપણે જો કોઈ ઓનલાઈન એક્ઝામ લીધી છે અને આપણે એની સમરી રિપોર્ટ જોવો છે તો આપણે અહીંયા સમરી રિપોર્ટમાં આવીએ અને આપણે એની એક્ઝામની સમરી જોઈએ તો આપણને આઈડિયા આવી જાય કે કયા સ્ટુડન્ટે એક્ઝામ આપી છે અને એને કેટલા માર્ક્સ આવ્યા છે. તમે અહીંયા જોશો કે આ આપણે એક્ઝામ લીધેલી પણ ઓનલાઈન નહોતી એટલે કોઈ પણ સ્ટુડન્ટે અહીંયા અટેમ્પ્ટ કર્યું નથી. હવે આપણે આગળ વધીશું અસેટ મેનેજમેન્ટમાં. અસેટ મેનેજમેન્ટ એટલે આપણી સ્કૂલમાં જેટલા પણ અસેટ્સ હોય, ટેબલ, ચેર, એસી, એની બધાની આપણે અસેટની એન્ટ્રી કરી શકીએ છીએ. આપણે જો એની લોકેશન, આપણે મલ્ટિપલ બ્રાન્ચ હોય તો લોકેશન્સ પણ અપડેટ કરી શકીએ છીએ અને ઘણીવાર એવું બનતું હોય કે એક ઓફિસમાં લગાડી છે પછી બીજી ઓફિસમાં અસેટને શિફ્ટ કર્યું છે તો એનું ટ્રેકિંગ પણ અહીંયા કરી શકીએ આપણે સહેલાઈથી. એ સિવાય આપણી સમજો સ્ટેશનરી હોય અને આપણે એને ટ્રેકિંગ કરવી હોય, કેટલી વર્કશીટ્સ પડી છે, કેટલી આપણે લાવ્યા હતા, તો એનું પણ ટ્રેકિંગ કરી શકાય છે અને પ્લસ એનું મુવમેન્ટની એન્ટ્રી પણ આમાં મેન્ટેન કરી શકીએ છીએ. લાઇબ્રેરી મેનેજમેન્ટ એકદમ ડિટેલ છે જેની અંદર આપણે લાઇબ્રેરીની જેટલી પણ બુક્સ ખરીદેલ છે એની ઇન્ફોર્મેશન મેન્ટેન થાય છે. ઇશ્યુ બુકની અંદર આપણે કોઈ સ્ટુડન્ટને બુક ઇશ્યુ કરીએ છીએ તો એ આપણે અહીંયા આગળ મેન્ટેન કરીએ છીએ સ્ટુડન્ટને આપણે બુક ઇશ્યુ કરતી વખતે. અને સેમ વસ્તુ આપણે ટીચર માટે પણ અવેલેબલ છે કે સ્ટુડન્ટને આપણે ઇશ્યુ કરવાની બદલે ટીચરને ઇશ્યુ કરવી છે તો એ પણ કરી શકીએ છીએ. અને બુકને જ્યારે આપણે રિટર્ન કરવાની હોય તો આપણે બુક ઇશ્યુ લેજર જોઈ શકીએ છીએ જેની અંદર કોને બુક ઇશ્યુ કરી છે, એકચ્યુઅલ કઈ તારીખે રિટર્ન આવી જોઈએ અને કોની પેન્ડિંગ છે એ પણ અહીંયા આગળ આપણે જો એને સોર્ટ કરીએ તો આપણને આઈડિયા આવી જાય કે કોની બુક્સ આવવાની હજી બાકી છે. આપણે કોઈ બુકને ઇશ્યુ કરી અને આપણે એ બુકને જો પાછી લેવાની છે તો બુકનો બારકોડ આપણને યાદ નોર્મલી હોય જ છે કેમ કે બુક પર લખેલું હોય છે અને આપણે એને કઈ તારીખે પાછી લીધી છે બુકને અને આપણે એને સેવ કરી દઈએ. આનાથી ઓટોમેટિકલી બુક રિટર્ન આવી ગઈ છે અને સિસ્ટમની અંદર અપડેટ થઈ જશે અને એનો રિપોર્ટ પણ મેનેજ થઈ જશે. એટલે સર્ચ બુકમાં આપણે બુકને સર્ચ કરી શકીએ છીએ. ટીચર વાઇઝ કોને બુક ઇશ્યુ કરી છે રિપોર્ટ આપણે જોવો હોય તો આપણે બુક પણ ટીચર વાઇઝ જોઈ શકીએ છીએ કે કોઈ પર્ટિક્યુલર ટીચરને આપણે સર્ચ કરીએ અને એની આપણે ડિટેલ જોવી હોય કે એને કઈ બુક લીધી છે તો એ આપણે આમાં જોઈ શકાય છે. કોઈ બુક પેન્ડિંગ રિપોર્ટ કે કઈ બુક્સ બાકી છે ખાલી એ ફક્ત રિપોર્ટ જોવો છે તો એ એક રિપોર્ટ અહીંયા અવેલેબલ છે જેમાં આપણને આવી જાય કે કેટલી બુક્સ આપણી ઇશ્યુ થઈ છે અને હજી આવવાની બાકી છે. આમાં આપણે ફિલ્ટર પણ કરવું હોય સ્ટુડન્ટને કેટલી બાકી છે અને ટીચરને કેટલી બાકી છે તો એ પણ આમાં શક્ય બને છે. ઈ લર્નિંગ કન્ટેન્ટ મેનેજમેન્ટ આપણે કરવાનું છે તો ઈ લર્નિંગ મેનેજમેન્ટથી છે. આમાં પ્રાઇમરી 2 ઓપ્શન છે. એક તો આપણે જે ક્વેશ્ચન બેંક પ્રિપેર કરીએ છીએ કે સમજો સ્ટાન્ડર્ડ 1 માટે મારે સિવિક્સ સબ્જેક્ટ માટે મારે જોવું હોય કે કોને આપણે કન્ટેન્ટ એટલે કોઈ પણ ઓનલાઈન બુક હોઈ શકે, ઓનલાઈન વિડીયો હોઈ શકે, એ આપણે અહીંયા આગળ શેર કરી શકીએ છીએ કન્ટેન્ટ મેનેજમેન્ટમાં જઈને. અને ક્વેશ્ચન બેંક એટલે કોઈ પણ ક્વેશ્ચન્સ આપણે પ્રિપેર કર્યા છે તો એ આપણે ક્વેશ્ચન્સ અહીંયા MCQના કોઈ પણ ક્વેશ્ચન્સ આપણે એડ કરી શકાય છે. જો આપણે ઇમેજ સાથે કરવું હોય તો ઇમેજ સાથે અને ઇમેજ વગર કરવું હોય તો ઇમેજ વગર પોસિબલ છે આની અંદર.
ઈ લર્નિંગની એક ઇમ્પોર્ટન્ટ સુવિધા એ થઈ જાય કે તમારી ડિજિટલ લાઇબ્રેરી જેવી રીતે કે બૈજુના સોફ્ટવેર છે કે નવનીતનું સોફ્ટવેર છે, તો એવી રીતે તમારું પોતાનું ડિજિટલ લાઇબ્રેરી તમે ક્રિએટ કરીને સ્ટુડન્ટ સાથે શેર કરી શકો છો. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પ્લે કરે છે. આજે અત્યારે જેવી રીતે આ કન્ડિશનમાં દરેક વિદ્યાર્થી ઓનલાઈન કન્ટેન્ટ સર્ચ કરતું હોય કે તમે પણ ઓનલાઈન કન્ટેન્ટ આપતો હો, પણ આ ઓર્ગેનાઇઝ થઈ જાય, તમારી પોતાની એક ડિજિટલ લાઇબ્રેરી ક્રિએટ થઈ જાય છે અને એથી તમારું બ્રાન્ડિંગ પણ થાય છે અને તમારી એક સ્ટુડન્ટને ક્વોલિટી ઓફ એજ્યુકેશન સારું પ્રિપેર થાય છે. તો એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ઈ લર્નિંગ મેનેજમેન્ટ. અલગ અલગ વિવિધ પ્રકારના માસ્ટર્સ તમે આ માસ્ટર્સમાં મેનેજ કરી શકો છો. એકેડેમિક યર અહીંયા થાય છે, સબ્જેક્ટ્સ જે તમારી ક્લાસમાં કે સ્કૂલમાં હોય અહીંયા થાય, સબ્જેક્ટ કયા સ્ટાન્ડર્ડમાં કયા સબ્જેક્ટ છે એનું મેપિંગ કરવાનું છે, કયા કયા ગ્રેડ ક્લાસીસ તમારે જો અલગ ક્લાસ હોય તો એ પણ થઈ જાય. ડિવિઝન્સ છે, રિમાર્ક્સ આપણે જેવી રીતે વાત કરી પહેલાં કે અલગ અલગ રિમાર્ક્સ હોમવર્કનું છે કે હેલ્થ રેકોર્ડ છે, તો એ પ્રકારના બધા અહીંયા આગળ આપણે રિમાર્ક્સને આપણા પોતાના ક્રિએટ કરી શકાય છે. આપણે સમજો આપણી બેંક સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે ઓનલાઈનમાં, તો ઓનલાઈન બેંક માસ્ટર આમાં મેપ થઈ શકે છે. એની આઈડી અમે આપી દઈએ છીએ જ્યારે મેપ કરીએ ત્યારે, પણ એ તમે તમારા રેકોર્ડની અંદર થઈ જાય. આની ફેસિલિટી એવી રીતે યુઝ કરી શકાય કે સમજો કોઈ પર્ટિક્યુલર ફી છે, ટ્યુશન ફી તમારે પર્ટિક્યુલર બેંક એકાઉન્ટમાં લઈ જવા છે, તો એ આમાં શક્ય બને છે. આપણે વર્કિંગ ડે એટલે કયા કયા દિવસો આપણો વર્કિંગ છે, કઈ હોલિડેઝ છે, એ આમાં આપણે અપડેટ કરી શકીએ છીએ. નંબર બેંક જેવી રીતે આપણી ફી રિસીટ છે, આપણે પર્ટિક્યુલર ફોર્મેટમાં જોતી હોય તો એ નંબર બેંકની અંદર આપણે ફોર્મેટ સેટ કરી શકીએ છીએ. આપણે જે પણ પ્રિન્ટ કરવી હોય કે અલગ અલગ એનઓસી છે કે બોનાફાઇડ સર્ટિફિકેટ છે કે લિવિંગ સર્ટિફિકેટ છે, અલગ અલગ ટેમ્પલેટ્સ આપણે ક્રિએટ કરી શકીએ છીએ આ સોફ્ટવેરમાં. એટલે જેથી કરીને આપણે અલગ અલગ ટેમ્પલેટ્સ એનઓસી રિપોર્ટ આપવો હોય તો એ એકવાર ટેમ્પલેટ નાખી દીધો તો એને ફરીથી ટાઈપ કરવાની જરૂર નથી, એક જ વાર ટેમ્પલેટ થઈ ગયું અને આપણે એને પ્રિન્ટ કરી શકીએ છીએ. ટીચરનું સબ્જેક્ટ વાઇઝ મેપિંગ કરવી હોય તો એ પણ પોસિબલ છે. ડિસ્કાઉન્ટની કેટેગરીઝ અહીંયા સેટ થાય, જેટલા ફાઇન્સ આપણે લેવાના હોય ફાઇનની કેટેગરીઝ અહીંયા સેટ થાય, ફાઇન કેટલા કેટલા અમાઉન્ટના છે એ છે, આપણે ફાઇનને અપ્લાય કરવું છે તો એ પણ આમાં પોસિબલ છે. અને ફીની જેટલી પણ કેટેગરીઝ છે, જનરલ હોય, ટ્યુશન હોય, ટ્રાન્સપોર્ટ હોય, એ બધી કેટેગરીઝ અહીંયા આપણે માસ્ટર્સમાં ક્રિએટ થાય છે. એના સિવાય અધર સેક્શન છે જેની અંદર આપણે અમુક રિપોર્ટ્સ છે જેવી રીતે કે મેસેજ કાઉન્ટ રિપોર્ટ, આપણા જેટલા પણ ટીચર છે એ જે ટીચરે જેટલા મેસેજીસ મોકલાવ્યા છે એ આપણે અહીંયા સમરી જોઈ શકીએ છીએ. એટલે એક જ સ્નેપ વ્યૂની અંદર આપણને આઈડિયા આવી જાય કે કયા ટીચર, આપણે ટીચર વાઇઝ જોવું હોય તો એ પોસિબલ છે. અને ફક્ત જો આપણે ડેટ નાખી દઈએ કે આજે એક્ઝામ્પલ હું ડેટ નાખું છું કે જાન્યુઆરી 1 સમજો 25 તારીખ ઓનવર્ડ્સ આજ સુધી કયા ટીચરે કેટલા મેસેજીસ મોકલાવ્યા છે, તો મને એક જ સ્નેપશોટમાં આઈડિયા આવી જાય કે આ તારીખે આટલા પિક્ચર્સ ગયા છે, આટલી અલર્ટ્સ મોકલાવવામાં આવી છે, આટલું હોમવર્ક મોકલાવવામાં આવ્યું છે. અને જો મારે કોઈને જોવું હોય કોને મોકલાવ્યું છે તો એને હું ક્લિક કરું એટલે મને ડિટેલ દેખાઈ જશે કે આ પર્ટિક્યુલરે આ મેથ્સનું હોમવર્ક મોકલાયેલું બાય સંતોષ સર. આપણે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો એ અહીંયા પોસિબલ છે. આરએફઆઈડી મશીન આપણે જો લીધું હોય અને એનું આપણે સ્ટેટસ જોવું હોય કે એક્ટિવ છે નથી, એની ઇન્ફોર્મેશન અહીંયા પોસિબલ છે. આપણામાં એપમાં એક સુવિધા છે કે જો આપણે મેસેજીસને ટીચર મોકલાવે પણ ઓટોમેટિકલી ન જાય તો એ આપણે એનેબલ કરી શકીએ છીએ. પણ જો એ એનેબલ કર્યું હોય તો અહીંયા એક સેન્ડ વેટ મેસેજ કરીને છે, તો જેટલા મેસેજીસ નથી ગયા જે ક્યુમાં છે એ અહીંયા આગળ તમને દેખાય અને એને આપણે ટિક કરી દઈએ એટલે એ મેસેજીસ એકચ્યુઅલી પેરેન્ટ્સને ડિલિવર થઈ જાય છે. આપણે સ્ટાફનું ફોટો અટેન્ડન્સ રિપોર્ટ અહીંયા જોઈ શકીએ છીએ. આરએફઆઈડીનું ઓટો પ્રોસેસ કરવાનું હોય જેમાં એની એબસન્ટ પ્રેઝન્ટ થઈ જાય તો એ કેટલા વાગે કરવાનું છે એ આપણે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ વાઇઝ આપણે એને મેપ કરી શકીએ છીએ. આનું રીઝન એ છે કે આરએફઆઈડીનું સ્ટુડન્ટ એન્ટ્રી કરે પછી ઇમિડિયેટલી જો આપણે પ્રેઝન્ટ એબસન્ટ મોકલાવીએ પણ સ્ટુડન્ટ લાવવાનું ભૂલી ગયો હોય એ કાર્ડ, એટલે આપણે અહીંયા ડીલે રાખવા માટે આ મોડ્યુલ અવેલેબલ છે આપણામાં. ઓકે, થેન્ક યુ સો મચ.